ફ્રેન્ડ્સ, આપણે ગયા લેક્ચરમાં યુનિટ 3 જોયો હતો. આજે આપણે યુનિટ 4 જોઈશું. તેનું નામ છે ટેલ મી વાય, એટલે કે શા માટે. એક્ટિવિટી 1, સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર. ચિત્ર જોઈને એના જવાબ આપવાના છે. એમસીક્યુ ટાઈપ આપેલું છે તમને. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વાય ઇઝ ઇટ હેપી, એટલે કે આ વૃક્ષ ખુશ શા માટે છે? તો ઓપ્શન સી ઇઝ સિલેક્ટેડ બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, બાળકો તેની આસપાસ રમે છે તેથી તે વૃક્ષ ખુશ છે, હેપી છે. સેકન્ડ, વાય ઇઝ ઇટ સેડ, તે ઉદાસ શા માટે છે? તો બી બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ, કારણ કે કેટલાક લોકો તેને કાપવા માંગે છે એટલા માટે તે દુઃખી છે. સી, વાય ઇઝ ઇટ એંગ્રી, તે ગુસ્સે શા માટે છે? બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ, કારણ કે બાળકો તેના ઉપર પથ્થર મારે છે. ઓકે, that is activity 1 is finished. Next, activity 2, 3 and 4, it's not useful for exam, so I started activity 5. First of all, see spellings of activity 5. Let's read it. Glossary. The first one is exhibition, એટલે કે પ્રદર્શન. ટેરેસ ગાર્ડનિંગ, એટલે કે અગાસીમાં બગીચા. હાઇડ્રોપોનિક્સ, એટલે જમીન વિનાની પાણીની ખેતી. અર્બન, એટલે કે શહેરી, અને રૂરલ એટલે ગામડાનું થાય. અર્બનાઇઝેશન, એટલે કે શહેરીકરણ. ઇનફ, એટલે પૂરતું. સ્પેસ, એટલે જગ્યા. લેયર, એટલે પડ. રાફ્ટ, એટલે તરાપો. શૂટઅપ, એટલે વધવું. હોલો, એટલે પોલું. ફાઈબર, એટલે રેસા. ચાઇલ્ડ લેબર, એટલે બાળમજૂરી. ઇન્સ્ટિટ્યૂટ, એટલે સંસ્થા. ટુ એબોલિશ, એટલે દૂર કરવું. વીવર, એટલે વણકર. વીવ, એટલે વણવું. ફ્લેવર, એટલે સ્વાદ. હર્બ, એટલે દવાના કામમાં આવતી વનસ્પતિ. સ્પાઇસ, એટલે મસાલો, તેજાના. That spelling is finished. Now we started learn activity 5. Our unit is science and our life. It means વિજ્ઞાન અને આપણું જીવન. Now I read the lesson. You will learn. First paragraph. Today is 28th February. આજે 28 ફેબ્રુઆરી છે. It is World Science Day. તે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. There is science exhibition in Karthik schools. The math science club of the school is in charge of the exhibition. શાળાનું ગણિત વિજ્ઞાન મંડળ આ પ્રદર્શનનું વ્યવસ્થાપક છે. કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક તેના મમ્મી સાથે પ્રદર્શનની મુલાકાતે આવ્યો છે. કાર્તિક સેડ મમ્મી હરી અપ. કાર્તિક કહે છે મમ્મી ઉતાવળ કરને. મમ્મી સેડ આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. મમ્મી પૂછે છે કે શું વિજ્ઞાન પ્રદર્શન માટે આપણે મોડા છીએ? કાર્તિક કહે છે યસ બીકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. હા, કારણ કે તે મારા માટે અને તારા માટે ખૂબ જ અગત્યનું છે. મમ્મી સેડ ફોર મી, મારા માટે. કાર્તિક સેડ યસ ફોર યુ ટુ. કાર્તિક કહે છે હા, તારા માટે પણ. મમ્મી કહે છે ઓકે વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. મમ્મી કહે છે ભલે, આપણે તારી સ્કૂલે પહોંચી ગયા છીએ. કાર્તિક કહે વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ કમ મમ્મી. કાર્તિક કહે છે વાહ, બધા જ વાલીઓ આવી ગયા છે. શું સ્કૂલનું વાતાવરણ છે? ચાલ મમ્મી. મમ્મી સે ટેક ઇટ ઇઝી. મમ્મી કહે છે કે ધીમે રહે. નાવ ધે આર એટ ધ એન્ટ્રન્સ. હવે તેઓ પ્રવેશ દ્વાર પાસે છે. કાર્તિક સેડ લુક હિયર આર ધ 3 સેક્શન. 1 એન્વાયરમેન્ટ, 2 હેલ્થ પ્લસ એન્ડ 3 એગ્રીકલ્ચર. કાર્તિક કહે છે જો આ પ્રદર્શન 3 વિભાગમાં છે. પહેલું પર્યાવરણ, બીજું તંદુરસ્તી અને ત્રીજું ખેતીવાડી. મમ્મી સેડ વેર શેલ વી ગો ફર્સ્ટ. મમ્મી કહે છે પહેલાં આપણે ક્યાં જઈશું? કાર્તિક કહે છે ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન, ખેતીવાડી વિભાગમાં. મમ્મી સેડ વાય, એટલે કે શા માટે? કાર્તિક સેડ બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, કારણ કે મને તેમાં રસ છે. દેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. પછી આપણે પર્યાવરણ વિભાગમાં
જઈશું. આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. લેટ્સ ગો. પછી આપણે તંદુરસ્તી વિભાગની મુલાકાત લઈશું. ચાલો જઈએ. મમ્મી કહે છે ઓકે ભલે. કાર્તિક સેડ હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. કાર્તિક કહે છે કેમ છે પ્રાચી, તારો પ્રોજેક્ટ કઈ બાબત પર છે. નેક્સ્ટ પેજ. પ્રાચી કહે છે હેલો કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ ઓન હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. પ્રાચી કહે છે કેમ છે કાર્તિક, કેમ છો આંટી, મારો પ્રોજેક્ટ ટેરેસ ગાર્ડનિંગ અને ખેતીવાડીની હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ પર છે. કાર્તિક કહે છે વોટ ઇઝ ધેટ, એ શું છે. પ્રાચી સેડ nowadays because of urbanization we have no enough space to grow trees or plants, therefore we should use terrace for gardening, and for that hydroponics method of gardening. In this method we have to make layers of stones or plastic on the terrace. With their help plants can stand. After that plants we planted an appropriate distance and then give them water. We can also use PVC pipes. By hydroponics method we can grow vegetables and fruits. પ્રાચી કહે છે આજકાલ શહેરીકરણને કારણે આપણી પાસે વૃક્ષો કે છોડ ઉગાડવા પૂરતા પ્રમાણમાં જગ્યા નથી. તેથી બગીચા માટે આપણે ટેરેસનો ઉપયોગ કરવો જોઈએ અને તેના માટે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આ પદ્ધતિમાં આપણે ટેરેસ પર પ્લાસ્ટિક પર પથ્થરના પોળ બનાવવાના હોય છે. તેની મદદથી છોડ ઊભો રહી શકે છે. પછી યોગ્ય અંતરે છોડવા રોપવામાં આવે છે અને પછી તેને પાણી આપવામાં આવે છે. આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ છીએ. નેક્સ્ટ કાર્તિક ઇઝ સેડ ઇટ્સ રિયલી વન્ડરફુલ આઈડિયા, થેન્ક યુ પ્રાચી. કાર્તિક કહે છે આ તો એક અદ્ભુત વિચાર છે, તારો આભાર પ્રાચી. મમ્મી સેડ યા થેન્ક યુ પ્રાચી. કાર્તિક વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. મમ્મી કહે છે હા તારો આભાર પ્રાચી. કાર્તિક આપણે આપણી અગાસીમાં કરી શકીએ. કાર્તિક સેડ શ્યોર મમ્મી, લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. એટલે કે ચોક્કસ મમ્મી, ચાલો આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ. મમ્મી સેડ ઓકે ભલે. દે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. તેઓ વિજ્ઞાનના બીજા પ્રોજેક્ટ તરફ જાય છે. વસંત સેડ હે કાર્તિક, હેલો આંટી. વસંત કહે છે કાર્તિક કેમ છો આંટી. કાર્તિક સેડ હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. તારો પ્રોજેક્ટ કઈ બાબત પર છે. વસંત said the project title is bamboo and banana are best. Really bamboo is a wonderful plant because there are many uses of it. The bamboo is very strong, therefore it is used to build the bridges. We can make many things like fence, fishing rods, raft, basket, furniture, etc. A plant may grow 8 feet or even more. Sometimes it shoots up their feet in a single day. વસંત કહે છે પ્રોજેક્ટનું મથાળું એટલે કે ટાઇટલ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ એટલે કે વાંસ અને કેળ સૌથી ઉત્તમ છે એવું એનું ટાઇટલ છે. ખરેખર વાંસ એક ખૂબ જ અદ્ભુત છોડ છે કારણ કે તેના અનેક ઉપયોગ છે. વાંસ ખૂબ જ મજબૂત છે, આથી તેનો ઉપયોગ પુલ બનાવવામાં થાય છે. તમે જોતા હશો મંડપમાં ડેકોરેશન કરતા હોઈએ છીએ ત્યારે પણ બાંબુ જ વપરાતા હોય છે કારણ કે તે ખૂબ મજબૂત હોય છે. આપણે વાંસમાંથી વાળ, માછલી પકડવાનો રોડ, તરાપો, ટોપલીઓ, ફર્નિચર વગેરે બનાવી શકીએ છીએ. વાંસનો છોડ 80 ફૂટ કે તેથી પણ વધારે ઊંચો થાય છે. કોઈક વાર તો તે એક જ દિવસમાં 3 ફૂટ જેટલો વધી જાય છે. છે ને કેવું અદ્ભુત. નેક્સ્ટ કાર્તિક સેડ ઇટ્સ વન્ડરફુલ. કાર્તિક કહે છે અદ્ભુત. મમ્મી સેડ હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ એન ઓન ફ્લોટ. મમ્મી કહે છે વાંસળીમાંથી સંગીત કેવી રીતે વગાડી શકાય છે. વસંત સેડ ઇટ્સ મેજિક. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટેમ. ધ સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ સો દેટ વી કેન પ્લે ઓન અ ફ્લૂટ. સી ધીસ પિક્ચર્સ. એક જાદુ છે. વાંસના થડમાં છેક ઉપર સુધી લાંબા સાંધા એટલે કે જોઇન્ટ્સ હોય છે. સાંધાની જગ્યાએ થડ પોલું હોય છે, તેથી આપણે વાંસળી પર સંગીત વગાડી શકીએ છીએ. આ ચિત્ર જુઓ. બરાબર, તમે જોતા હશો કે વાંસળી વગાડતા હોય છે એમાં પણ બાંબુ જ વપરાય છે. એમાં વચ્ચે વચ્ચે સાંધા આવેલા હોય છે, થોડા પોલા હોય છે. એમાં હવાનું દબાણ હોવા લીધે પછી એનાથી આપણે સંગીત જેવો અવાજ આપણે સાંભળી શકીએ છીએ. નેક્સ્ટ કાર્તિક ઇઝ સેડ વોટ અબાઉટ ધ બનાના ટ્રી. કેળનું શું છે. વસંત સેડ
Yes, banana tree is also very useful because it leaves flowers strong and fire but are important. Banana leaves are large, flexible and waterproof, so they are used as food container or plate. It is also useful in making cups, papers and dishes. કેળ પણ એક ઉપયોગી ઝાડ છે કારણ કે તેના પાંદડા, ફૂલ, થડ અને રેસા મહત્ત્વના છે. કેળના પાંદડા મોટા, લવચીક અને વોટરપ્રૂફ હોય છે. આથી તે પ્લેટ તરીકે ખોરાકને લઈ જવા માટે વપરાય છે. તે કપ, કાગળ અને ડીશો બનાવવામાં પણ ઉપયોગી છે. તમે કેટલી વખત જોતા હશો પતરાળામાં તમે કોઈ દિવસ ખાધેલું હોય કે ના ખાધેલું હોય અત્યારે થોડા ઓછા થઈ ગયા છે પતરાળા. બાકી કેળના પત્તામાંથી ડીશો બનાવવામાં આવે અને એમાં જ ખાવાનું પીરસવામાં આવતું હોય છે. ઘણા બધા મંદિરોમાં પણ આવી પ્રથા હતી, અત્યારે હાલ પણ છે પણ ઓછી છે. બરાબર. Next, mommy said, really useful. I have heard that we can make sari from banana. It is true. મમ્મી કહે છે ખરેખર ઉપયોગી. મેં સાંભળ્યું છે કે આપણે તેમાંથી સાડી પણ બનાવી શકીએ છીએ. શું આ વાત સાચી છે? વસંત said, yes, it is right. Nepalians give raw materials to Ragmark, an institute which stands for child labor. It is also known as Good Wave International. They make clothes. This institute helps abolish the child labor. The Tamil Nadu weavers wear fibers of banana and make saris. હા, તે વાત સાચી છે. નેપાળના લોકો રૂગમાર્ગ નામની એક સંસ્થાનો કાચો માલ આપે છે. આ રૂગમાર્ગ નામની સંસ્થા બાળ મજૂરીને સંદર્ભે કામ કરે છે. આ સંસ્થા ગુડ વીવ ઇન્ટરનેશનલ તરીકે પણ જાણીતી છે. તે કેળના રેસામાંથી કપડાં બનાવે છે. આ સંસ્થા બાળ મજૂરીને દૂર કરવા મદદ કરે છે. તમિલનાડુમાં વણકરો કેળના રેસામાંથી સાડીઓ વણે છે. એટલે કેળના રેસામાંથી શું બને છે? સાડીઓ પણ બને છે. મમ્મી સેડ, રિયલી વન્ડરફુલ, ગુડ જોબ વસંત. મમ્મી કહે છે ખરેખર અદ્ભુત વસંત, ખૂબ જ સરસ. વસંત સેડ, થેન્ક યુ આંટી. તમારો આભાર આંટી. કાર્તિક સેડ, લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. ચાલો મમ્મી હવે છેલ્લા વિભાગમાં જઈએ. મમ્મી સેડ, શ્યોર, ચોક્કસ. ધે રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ. તેઓ વિજ્ઞાન પ્રદર્શનના તંદુરસ્તી વિભાગમાં જાય છે. કાર્તિક સેડ, હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? એટલે કે કેમ છે અંજના, તારો પ્રોજેક્ટ કઈ બાબત પર છે? અંજના સેડ, હે કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. કેમ છે કાર્તિક, કેમ છો આંટી? મારો પ્રોજેક્ટ તંદુરસ્તી જ સાચું ધન છે એ બાબત પર છે. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર ધેન એડ ફ્લેવર ટુ ડીશ. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. સી ધ ચાર્ટ. એટલે કે વન ઔષધિઓ અને મસાલાઓ ખોરાકમાં સ્વાદનો વધારો કરવા ઉપરાંત ઘણા કામો કરે છે. મસાલા અને વન ઔષધિઓ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. આ ચાર્ટને જોની અને ચાર્ટ આપેલો છે સ્પાઇસીસ અને યુઝીસનો, એ જુઓ. એમાં પહેલું છે જિંજર એટલે કે આદુ. એનો ઉપયોગ શેના માટે થાય છે? ડિસ્ક્રીઝ મોશન એન્ડ સિકનેસ એટલે કે વાયુની ગતિ ઓછી કરે છે અને માંદગી મટાડે છે આદુ. બરાબર. નેક્સ્ટ ઇલાયચી. ધ ઓઇલ ઓફ કાર્ડમમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથેક. એટલે કે ઇલાયચીનું તેલ દાંતના દુખાવામાં ખૂબ ઉપયોગી છે. પછી છે સત્વારી. એનો શું ઉપયોગ છે? ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝડ ફોર મેસેજ ઇન બ્રેઇન ડિસીઝ. સત્વારીના પાન તેલમાં ઉકાળીને મગજના રોગમાં માલિશ કરવા કામમાં લેવાય છે. સત્વારી એક ગુજરાતી શબ્દ જ છે. તમે ઘરે પૂછજો, તમને જોવા મળી જશે તમારા રસોડામાં. લાસ્ટ ઇઝ ગાર્લિક એટલે કે લસણ. ડિસ્ટ્રોયસ કેન્સર સેલ્સ. કેન્સરના કોષોનો નાશ કરે છે. નેક્સ્ટ મમ્મી સેડ, અંજના રિયલી અ ગુડ વર્ક. મમ્મી કહે છે અંજના તારું કામ ખૂબ સરસ છે. આઈ એમ વેરી હેપી ટુ નો બિકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. થેન્ક યુ સો મચ. આ બધું જાણી મને ખૂબ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓનો ઉપયોગ હું મારા કુટુંબની તંદુરસ્તી માટે કરીશ. તારો ખૂબ જ આભાર. અંજના કહે છે માય પ્લેઝર આંટી, મને ખુશી થઈ. કાર્તિક સેડ, લેટ્સ ગો મમ્મી, વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. મમ્મી ચાલો જોઈએ આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ ટેરેસ ગાર્ડન બનાવવા પ્રયત્ન
કરીશું. મમ્મી સેડ વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બામ્બુ? અને કેળને કેમ ભૂલી જાય છે? કાર્તિક સેડ યસ ઇટ્સ રાઇટ વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ દે આર યુઝફુલ. હા તે બરાબર છે, આપણે બધા વૃક્ષો ઉગાડીશું, તે ખૂબ ઉપયોગી છે. મમ્મી સેડ રિયલી થેન્ક યુ કાર્તિક બિકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર ઇટ્સ બ્લેસિંગ. ખરેખર કાર્તિક તારો આભાર, કારણ કે તે મને આ બધાના ગુણો અને તેમના આપણા પરના આશીર્વાદ અંગે જાણવાની તક આપી. આ ચેપ્ટરમાંથી તમને શીખવા મળે છે કે વનસ્પતિઓ કેટલી બધી ઉપયોગી છે અને આપણા જે મસાલા વપરાય છે એ પણ કેટલા ઉપયોગી છે. તમે આ બધી વસ્તુનો ઉપયોગ કરો તો તમારે જલ્દી દવાખાને પણ જવું પડે નહીં. બરાબર. લેટ્સ વી સી એક્ટિવિટી 6 આન્સર ધી ક્વેશ્ચન. પ્રશ્નોના સવાલ જવાબ જોઈએ આપણે. ધ ફર્સ્ટ ક્વેશ્ચનની વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ? સાયન્સ ફેર ક્યાં હતો? ધ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ. વિજ્ઞાન મેળો કાર્તિકની સ્કૂલમાં હતો. બીજું હુ વિઝિટેડ ધ સાયન્સ ફેર? વિજ્ઞાન મેળાની મુલાકાત કોણે લીધી? તો કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ ફેર. કાર્તિક અને તેની માતાએ, તેની મમ્મીએ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી. ત્રીજું ગીવ ધ નેમ ઓફ ધ સેક્શન ઇન ધ સાયન્સ ફેર. વિજ્ઞાન મેળામાં કેટલા વિભાગો હતા તેના નામ જણાવો. તો ધેર વેર 3 સેક્શન્સ, 3 વિભાગ હતા. પહેલું એન્વાયરમેન્ટ, બીજું હેલ્થ પ્લસ એન્ડ ત્રીજું એગ્રીકલ્ચર, પર્યાવરણ, તંદુરસ્તી, આરોગ્ય અને ખેતીવાડીનું. ચોથું હુ ટુક પાર્ટ ઇન ધ સાયન્સ ફેર? કોણે સાયન્સ ફેરમાં એટલે કે વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો? તો પ્રાચી, વસંત એન્ડ અંજના ટુક પાર્ટ ઇન ધ સાયન્સ ફેર. પ્રાચી, વસંત અને અંજનાએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. પાંચમું હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ અસ? વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો ટ્રીઝ કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન. વૃક્ષો પર્યાવરણને શુદ્ધ રાખે છે. દે ગીવ અસ લોટ ઓફ થિંગ્સ ટુ ઇટ. તે આપણને ખાવાની ઘણી બધી વસ્તુઓ આપે છે. દે ગીવ અસ ટિમ્બર ઓફ બિલ્ડ હાઉસ. તે આપણને ઘર બનાવવા માટે કાચો માલ પણ પૂરો પાડે છે, લાકડા પણ આપે છે. છઠ્ઠું વાય શુડ વી ઇટ બનાનાસ? આપણે કેળા શા માટે ખાઈએ છીએ? તો બનાના હેઝ લોટ ઓફ કેલ્શિયમ વિચ ઇઝ ગુડ ફોર અવર બોન્સ. કેળામાં ઘણું બધું કેલ્શિયમ હોય છે, તે આપણા હાડકાં માટે ખૂબ ઉપયોગી છે. ઇટ હેઝ લોટ્સ ઓફ ફાઇબર. તેની અંદર ઘણું બધું ફાઇબર પણ હોય છે. દે આર યુઝફુલ ફોર ડાયજેશન. તે ડાયજેશન માટે ખૂબ ઉપયોગી છે, પેટની સમસ્યા માટે. સાતમું વાય ઇઝ ધ બામ્બુ અ વન્ડરફુલ ટ્રી? બાંબુ એ વાંસનું ઝાડ શા માટે અદ્ભુત છે? તો ધ બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બિકોઝ ઇટ ઇઝ વેરી યુઝફુલ. બાંબુ એ અદ્ભુત પ્લાન્ટ છે કારણ કે તે ખૂબ ઉપયોગી છે. વી મેક ફેન્સ, ફિશિંગ રોડ્સ, રાફ્ટ્સ, બાસ્કેટ, ફર્નિચર, બ્રિજ, ફ્લૂટ એટ એક્સ્ટ્રા ફ્રોમ ધ બામ્બુ ટ્રી. આપણે વાંસમાંથી વાડ, માછલી પકડવાનો રોડ, તરાપો, બાસ્કેટ, ટોપલી, ફર્નિચર, બ્રિજના ઉપયોગમાં લઈ શકાય છે અને વાંસળી પણ બનાવી શકાય છે. લાસ્ટ વન ઇઝ 8 વોટ ઇઝ ધ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર? હાઇડ્રોપોનિક એગ્રીકલ્ચર મેથડ શું છે? તો વેર ધેર ઇઝ શોર્ટેજ ઓફ લેન્ડ વી યુઝ હાઇડ્રોપોનિક મેથડ ટુ ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. ફોર ટેરેસ ગાર્ડનિંગ ઇટ ઇઝ અ ગુડ મેથડ. એટલે કે જમીનની અછતના કારણે આપણે આપણા ધાબા ઉપર જ ફળો અને શાકભાજી ઉગાડી શકીએ છીએ. તેને હાઇડ્રોપોનિક એગ્રીકલ્ચર મેથડ કહે છે. તે ખૂબ ઉપયોગી છે. 9 વાય ડુ વી નીડ ટેરેસ ગાર્ડન? આપણે ધાબા ઉપર ગાર્ડન શા માટે જોઈએ છે? વી નીડ ટેરેસ ગાર્ડન બિકોઝ ઓફ અર્બનાઇઝેશન વી ડોન્ટ હેવ ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. એટલે કે શહેરીકરણના લીધે આપણા જોડે ખેતી માટે જમીન વધી નથી, એટલા માટે આપણે ધાબા ઉપર વૃક્ષો ઉગાડવા માટે ટેરેસ જોઈએ. બરાબર. 10મું વિચ આર ધ યુઝીસ ઓફ બનાનાસ? કેળાના ઉપયોગો. બનાના ફ્રૂટ કેન બી ઇટન. એટલે કે કેળું ખાઈ પણ શકાય છે. ઇટ લીવ્સ આર યુઝડ ફોર ફૂડ કન્ટેનર. તેના પત્તા ફૂડ કન્ટેનર તરીકે ઉપયોગમાં લેવાય છે. બનાના ફાઇબર્સ આર યુઝડ ટુ મેક ક્લોથ્સ.
ને તેના રેસાને કપડાં બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. નેક્સ્ટ એક્ટિવિટી 6B જુઓ, મેક અ લિસ્ટ ઓફ યુઝીસ. ઉપયોગોનું લિસ્ટ બનાવવાનું છે. પહેલું છે બાંબુ. યુઝ ઇન ધ થિંગ્સ ગિવન ઇન ધ ડાયલોગ. યુઝ ઇન થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વડ. એટલે પહેલો કોષ્ટક છે એમાં તમે પાઠના આધારે લખવાના છે ઉપયોગો, અને બીજા કોષ્ટકમાં તમે જોયેલા ઉપયોગો લખવાના છે. તો બાંબુના ઉપયોગ જોઈએ આપણે પહેલાં. ટુ બિલ્ડ બ્રિજ એટલે કે પુલ બનાવવા માટે. ટુ મેક ફેન્સ વાળ બનાવવા માટે. ટુ મેક ફિશિંગ રોડ્સ એટલે કે માછલી પકડવાનો રોડ બનાવવા માટે. ટુ મેક રાફ્ટ્સ તરાપો બનાવવા માટે. ટુ મેક બાસ્કેટ ટોપલીઓ બનાવવા માટે. ટુ મેક ફર્નિચર એટલે કે ફર્નિચર બનાવવા માટે. અને ટુ મેક ફ્લૂટ્સ વાંસળી બનાવવા માટે. આટલા ઉપયોગ પાઠમાં આપેલા છે. આપણે જોયેલા ઉપયોગો જોઈએ. ટુ મેક હાઉસ ઘર બનાવવા માટે. ટુ મેક ફ્લોરિંગ ફ્લોર બનાવવા માટે. ટુ મેક મેટ્સ અને ટુ પ્રોડ્યુસ બાયોફુલ એટલે કે મેટ્સ અને બાયોફુલ બનાવવા માટે પણ તેના ઉપયોગ થાય છે. બીજું બનાના ટ્રીનો ઉપયોગ શા માટે થાય છે પાઠના આધારે જોઈએ. પહેલાં ટુ મેક પ્લેટ્સ, ટુ મેક કપ્સ, ટુ મેક અ ફૂડ કન્ટેનર, ટુ મેક પેપર અને ટુ મેક ક્લોથ્સ એટલે કે પ્લેટ્સ અને કપ બનાવવા માટે, ફૂડ કન્ટેનર બનાવવા માટે, પેપર અને કપડાં બનાવવા માટે કેળના ઝાડનો ઉપયોગ થાય છે. અને આપણે ઓબ્ઝર્વ કરેલું ઓલ ઇટ્સ પાર્ટ્સ આર યુઝડ ફોર મેડિસિન. દવાઓ માટેના બધા ભાગ વપરાય છે. ફોર ઇટિંગ અને ફોર પરફોર્મિંગ પૂજા. ખાવા માટે પણ વપરાય છે, અને આપણે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે પણ કેળના પત્તા વપરાય છે. ખાસ કરીને આપણે સત્યનારાયણ ભગવાનની પૂજા કથા હોય છે ત્યારે કેળના પત્તાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એક્ટિવિટી 6C કીધું છે વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મમ્મી વોચ એટ સાયન્સ એક્ઝિબિશન. રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ. કાર્તિક અને તેની મમ્મીએ સાયન્સ ફેરમાં શું જોયું તેના વિશે રિપોર્ટ લખવાનો છે. તમને પાઠમાં સમજાવ્યું એ પ્રમાણે જ છે. એક્ઝામમાં પૂછાતું નથી એટલે સમજાવતો નથી, તમારે નોટમાં લખી દેવાનું. ઓકે, આગળ જોઈએ. એક્ટિવિટી 9 a fill in the blanks use therefore or because. Make cheats with the help of your teacher. એટલે કે therefore અને because વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે. સમજો. પહેલું, રીના ઇઝ વેરી હેપી બિકોઝ શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. એટલે કે રીના ખૂબ ખુશ છે કારણ કે તેને સાયન્સમાં સારા માર્ક્સ આવ્યા. બીજું, વી ટુક વિન્ટર ક્લોથ્સ વિથ અસ ધેરફોર વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટૂર. આપણે જ્યારે ટૂરમાં જતા હોઈએ છીએ ત્યારે આપણે ગરમ કપડાં આપણી સાથે લેતા હોઈએ છીએ આપણા કમ્ફર્ટેબલ માટે. ત્રીજું, વી આર ટાયર્ડ બિકોઝ વી વોક 12 કિલોમીટર્સ ઓન ફૂટ. અમે થાકી ગયા છીએ કારણ કે અમે 12 કિલોમીટર ચાલીને આવ્યા. ચોથું, પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ ધેરફોર શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન. પાયલ બહાદુર છોકરી છે તેથી તે ઘરે એકલી રહેતા ડરતી નથી. પાંચમું, સ્નેહલ ઇઝ હેપી બિકોઝ શી હેઝ ગોટ પ્રાઇઝ ઇન કોમ્પિટિશન. સ્નેહલ ખુશ છે કારણ કે તેને કોમ્પિટિશનમાં પ્રાઇઝ મળ્યું. છઠ્ઠું, માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ ધેરફોર શી હેલ્પ્સ એવરીવન. માયા દયાળુ ગર્લ છે કારણ કે તે બધાની મદદ કરે છે. બરાબર. આગળ કીધું છે વર્ક ઇન પેર્સ, રીડ ધ ફોલોઈંગ સ્લોગન્સ એન્ડ મેક પોસ્ટર્સ ફ્રોમ વન ઓફ ધેમ. એટલે કે નીચેના સ્લોગન વાંચવાના છે અને તેનામાંથી એક પોસ્ટર બનાવવાનું છે, પણ પોસ્ટર બનાવવાની અત્યારે જરૂરત નથી. સ્લોગન વાંચીએ. સેવ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષો બચાવો. કીપ એન્વાયરમેન્ટ ક્લીન. સેવ ગર્લ ચાઇલ્ડ. કીપ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણને સ્વચ્છ રાખો. સેવ ગર્લ ચાઇલ્ડ બેટી બચાવો. રીયુઝ, રિડ્યુસ અને રિસાયકલ ફરીથી ઉપયોગ કરો વસ્તુઓનો. ડુ નોટ સ્મોક, સ્મોકિંગ ન કરવું જોઈએ. અને હેલ્થ ઇઝ વેલ્થ, સ્વાસ્થ્ય સાચું ધન છે. ધ લાસ્ટ વન ઇઝ એક્ટિવિટી 10 રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્ટોરી વાંચીએ અને તેના પરથી આન્સર લખવાના છે. આઈ રીડ યુ લર્ન. વન ડે ચિમ્પુ ફોક્સ વોઝ વન્ડરિંગ ઇન ધ જંગલ. એક દિવસ ચિમ્પુ શિયાળ જંગલમાં ફરી રહ્યો હતો. ઓન ધ વે સડનલી હી સો અ બેબી એલિફન્ટ જમ્બો.
અચાનક તેને રસ્તામાં બેબી એલિફન્ટ જમ્બોને જોયો. જમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી. જમ્બો જોરથી રડતો હતો. સો ચિમ્પુ આસ્ક્ડ હિમ, ડિયર જમ્બો, વાય આર યુ ક્રાઇંગ? ચિમ્પુએ તેને પૂછ્યું કે પ્રિય જમ્બો, તું શા માટે રડે છે? તો જમ્બો સેડ, મિકી સ્લેપ્ડ મી. જમ્બો કહે છે કે મિકીએ મને લાફો માર્યો. ચિમ્પુ કહે છે હુ ઇઝ મિકી? મિકી કોણ છે? તો જમ્બો કહે છે મિકી ધ મંકી. મિકી વાંદરો છે. ચિમ્પુ સેડ, વાય ડીડ હી સ્લેપ યુ? તેણે તને શા માટે લાફો માર્યો? તો જમ્બો કહે છે હી વોઝ એંગ્રી. તે ગુસ્સે હતો એટલે. ચિમ્પુ કહે છે વાય વોઝ એંગ્રી? તે ગુસ્સે શા માટે હતો? જમ્બો કહે છે આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક, હી વોઝ સિટિંગ ઓન ઇટ. એટલે કે ભૂલમાંથી તે જે ડાળી ઉપર બેઠો હતો તે ડાળી મેં તોડી નાખી. ચિમ્પુ સેડ વેલ ધેર ઇઝ અ પોઈન્ટ, સે સોરી એન્ડ મેક હિમ અ ફ્રેન્ડ. એટલે કે આ જ વાત છે, તું તેને સોરી કહે અને તેને પાછો મિત્ર બનાવ. જમ્બુ સેડ સોરી ટુ મિકી એન્ડ ધે બીકમ ફ્રેન્ડ્સ અગેન. જમ્બુએ મિકીને સોરી કીધું અને તેઓ પાછા મિત્રો બની ગયા. બરાબર. આગળ ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલું, હુ વોઝ ચિમ્પુ? ચિમ્પુ કોણ હતો? ચિમ્પુ વોઝ અ ફોક્સ. ચિમ્પુ શિયાળ હતો. બીજું, વાય વોઝ જમ્બો ક્રાઇંગ? જમ્બો શા માટે રડતો હતો? જમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ મિકી સ્લેપ્ડ હિમ. જમ્બો રડતો હતો કારણ કે મિકીએ તેને લાફો માર્યો. ત્રીજું, હુ વોઝ મિકી? મિકી કોણ હતો? મિકી વોઝ અ મંકી. મિકી વાંદરો હતો. ચોથું, વાય ડીડ મિકી સ્લેપ જમ્બો? મિકીએ જમ્બોને લાફો શા માટે માર્યો? તો મિકી સ્લેપ્ડ જમ્બો બીકોઝ જમ્બો બ્રોક ધ બ્રાન્ચ ઓન ધ વિચ મિકી વોઝ સિટિંગ. એટલે કે જમ્બોએ ભૂલમાંથી મિકી બેઠો હતો એ ડાળખી તોડી નાખી, એટલા માટે લાફો માર્યો. પાંચમું, લાસ્ટ, હાઉ ડીડ જમ્બો એન્ડ મિકી બીકમ ફ્રેન્ડ્સ અગેન? જમ્બો અને મિકી ફરીથી મિત્ર કેવી રીતે બન્યા? તો જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ ધે બીકમ ફ્રેન્ડ્સ અગેન. જમ્બોએ મિકીને સોરી કીધું અને તેઓ ફરીથી મિત્રો બની ગયા. અહીંયા આગળ તમારું યુનિટ 4 પૂરું થાય છે. તમારે ઇંગ્લિશની નોટબુકમાં જે સ્પેલિંગો મેં ચલાવ્યા અને જેટલી પણ એક્ટિવિટી મેં આજે ચલાવી છે વિડીયોમાં, એ બધી એક્ટિવિટી તમારે નોટબુકની અંદર લખવાની રહેશે. ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 5 જોઈશું. થેન્ક યુ.